ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાના વરાછા શ્યામધામ ચોક ખાતે આવેલ ડિસેબલ મંદબુદ્ધિ બાળકોની ઉન્નતિ સ્પેશિયલ ચિલ્ડ્રન હોસ્ટેલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશન ટીમ સાથે હોસ્ટેલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા નાના વરાછા શ્યામધામ ચોક ખાતે આવેલ ડિસેબલ મંદબુદ્ધિ બાળકોની ઉન્નતિ સ્પેશિયલ ચિલ્ડ્રન હોસ્ટેલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઉન્ડેશનની પ્રમુખ મેઘના પટેલ અને તેમની ટીમ હોસ્ટેલ ખાતે જઈ ડિસેબલ બાળકો સાથે મનોરંજનાત્મક સંગીત ચિત્રકામ સ્પર્ધા યોજી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તેઓને ગિફ્ટ તરીકે સર્ટિફિકેટ અને લંચ બોક્સ એનાયત કરાયું હતું અને બાળકો દ્વારા પોતાના હાથથી બનાવેલા ગિફ્ટ આર્ટિકલ ખરીદવાની ખાતરી આપી હતી. ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળકોને પોતાના હાથથી ભોજન પીરસી તેઓને જમાડ્યા હતા. આ કાર્યક્રમ યોજી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ફાઉન્ડેશન ટીમ સાથે હોસ્ટેલના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ મેઘના પટેલ છે. હું ધ્રુવમ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આજે અહીંયા ઉન્નતિ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે જે દિવ્યાંગ બચ્ચાઓ માટે કામ કરી રહી છે અને અહીંયા 35થી વધારે દિવ્યાંગ બચ્ચાઓ છે જે મેન્ટલી ડિસેબલ કહેવાય છે. તે બચ્ચાઓની આ પ્રિન્સિપલ સાહેબ અને ભાવનાબેન જેવા ટીચર અહીંયા સેવા આપી અને એ લોકોને પ્રોપર જ્ઞાન આપે છે, એ લોકોની કેર કરે છે અને એ લોકોનું જે ધ્યાન રાખે છે અને આપણા આવવાથી જે આ છોકરાઓ ખુશ થઈ ગયા છે એ જોઈને અતિ આનંદની અનુભૂતિ થાય છે અમને. અને ધ્રુવમ ફાઉન્ડેશન દ્વારા હું અહીંયા સુરતની જનતાને ખાસ વિનંતી કરીશ કે આવા બચ્ચાઓને મળવા આપણે આવવું જોઈએ. આપણે નાના નાના દુઃખોથી દુઃખી થઈ જઈએ છીએ ત્યારે આ બચ્ચાઓને જોઈને એમ થાય છે કે આ લોકોને ઉપર કુદરતવાલાએ એ કમી આપી છે, છતાં બી એ લોકો કેટલો ખુશ અને આનંદમય રહી શકે છે. ત્યારે આપણે નાના નાના પ્રોબ્લેમોમાં આવી અને ટેન્શનમાં આવીને ડિપ્રેશનમાં જવાની જરૂર નથી અને આ બચ્ચાઓને જોઈને એક આનંદની અને ખુશીની અનુભૂતિ થાય છે. તો સુરતના સર્વ નાગરિકને હું વિનંતી કરીશ કે જરૂરથી અહીંયા ઉન્નતિમાં આવજો. એ ટ્રસ્ટનું નામ છે રોનક ચેરિટેબલ ટ્રસ્ટની ઉન્નતિ શાળા છે અને આમની મોટી શાળા બી થવા જઈ રહી છે. તો આપણાથી જે યોગદાન થાય તે આપણે કરવાની કોશિશ કરવાની છે. જય હિન્દ, જય ભારત. કિરણ સુજિત્રા. કઈ સ્કૂલ છે, કઈ બાજુ છે અને આજે શું પ્રોગ્રામ રાખવામાં? અમારી ઉન્નતિ મંદબુદ્ધિ બાળકોની હોસ્ટેલ છે અને સાથે સ્કૂલ પણ છે. નાના વરાછામાં શ્યામધામ ચોકમાં અમારી સ્કૂલ આવેલી છે. અત્યારે હાલમાં 35 બાળકો અભ્યાસ કરે છે, 22 બાળકો રેસિડેન્સમાં મતલબ અહીંયા જ રહે છે. 22 બાળકો, 13 બાળકો અપડાઉનમાં છે. 10 વાગે આવે, 4 વાગે જતા રહે છે. 10 થી 4 અમારો સ્કૂલનો ટાઈમ છે. એમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે, અલગ અલગ રીતે ભણાવવામાં છે. એ લોકોને આઈક્યુ પ્રમાણે એ લોકોને એજ્યુકેશન આપવામાં આવે છે. પ્લસ અમે વોકેશનલ ક્લાસ બી ચલાવે છે. અમારા ભાવનાબેન છે વોકેશનલ ક્લાસ ચલાવે છે, જેવા ધૂપબત્તી છે, માટીના દીવામાંથી એમને કલર કરવાનું અલગ અલગ રીતે લોકોને શીખવામાં આવે છે. પગભર કરવામાં આવે છે એમને. 3 વર્ષ થયા. 3 વર્ષથી ચાલે. ધ્રુવમ ફાઉન્ડેશન. એ લોકો બાળકો સાથે એક્ટિવિટી કરી, બાળકો સાથે એન્જોય કર્યું. એ લોકોએ આવા બાળકો સાથે જ નાના થઈને એ લોકોને બહુ ખુશ કર્યા. બાળકો બી ખુશ થઈ ગયા ને એ લોકો બી એન્જોય કર્યો ઘણો. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.